નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેન્દ્રિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરશું. મિત્રો, આજ વાવાઝોડું અને વરસાદ એની વચ્ચે રહી અને મેં પ્રયત્ન કર્યા છે કે આપની સાથે આ લાઈવ બતાવું. જેટલું કેમેરામાં આવે એટલું શૂટિંગ કરવા મેં તત્પરતા દેખાડી છે. તો મિત્રો, તમે આપણે આ લાઈવ જોઈશું તો એ પહેલાં તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા વિડીયો આપના મિત્રો સુધી મળતા રહે. તો મિત્રો, ચાલો આપણે હવે આગળ વધીએ અને જોઈએ આપણા લાઈવ દ્રશ્યો. ઘન ઘોર ઘટાટોપ વાદળા છવાઈ ગયા છે અને જૂનાગઢમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જે હજી તો ખરા ભેગા કરી રહ્યા છે અને અમુક કૂચવા બાકી છે અને ઢાંકવાના પણ બાકી છે, અને અમુક પાછતરા જે છે એ હાલે છે આખી ગળામાં હશે. અને આપણે આંબાના પાકમાં થોડો ઘણો જે ફાલ ટેકો છે એ ફાલ પણ હવે કુદરત વરસાવશે એટલે આ બધું ખરી તો ગયું છે અને આંબા કોરાઈ ગયા છે. તો મિત્રો, હવે જો આવું થોડું ઘણું રહ્યું છે એને પણ જો આ વરસાદ આવશે ને તો અસર કરશે ને ફૂગ લાગશે તો સાફ થાય. કારણ કે આમાં બધે એટલો બધો મોર હતો, ફાલ હતો કે આમે કે ભગવાને આ 2 વર્ષનું દઈ દીધું, પણ ઈશ્વરને ક્યારે શું કરવું ને એના હાથની વાત છે. એટલે આમ જોઈએ તો હવે થોડા ઘણા ફાલ ફૂલ રહ્યા છે એ હવે જો ટકશે ને તો ભલે, નકર ઈશ્વરની ઈચ્છા મુજબ આ બધું હવે ખરી અને કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. અમુક જૂજ પ્રમાણમાં કોક આવા આંબા છે એમાં બાકી રહ્યું છે, એમાં જો આ છે તો કેરી આવડી થઈ છે એ પણ હવે ખરશે તો હાવ સાફ થઈ જાય. એટલે મોટાભાગના આંબા હવે સાફ થઈ ગયા છે, અમુક ટકા તો માલ બીચો છે. તો આ છે કુદરતની કહેર, એને આપણે કેમ પહોંચવાના. વરસાદ તો ગાજી રહ્યો છે આ દિશામાં. આ છે રેખાબેન નર્સરી, પરબ મંદિરની સામે, તાલુકો ભેસાણ અને જિલ્લો જુનાગઢ. મિત્રો, ખેડૂતની આવી કઠણાઈ છે. જોકે અત્યારે વિજ્ઞાન આગળ આવી ગયું છે એટલે થોડું આ છે જુનાગઢનો ગિરનાર જે સામે દેખાય ત્યાંથી. અને જુનાગઢની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. હમણાં એક મહેમાનનો ફોન હતો કે આ ગિરનાર છે, ગિરનારની પાછળ જે જુનાગઢ સિટી છે આ ટોચની પાછળ, અને આ સાઈડ આવે છે આ ખૂણા પર ઓડાલ છે, અને એ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. ને અહીંયા પણ ઠંડો પવન આપણે છે તાજ આવવા માંડ્યો છે અને કદાચ છાંટા પણ આવે. આ માણા તો થોડા વાદળાય થોડે જોઈ લે. એક ધરો રહેવા દીધો. હા બધું ગયું છે ને વીજળી હતી ને દેખાય હો એમાં. એટલે તો કંટાળી જાય કોઈ હોય ભાઈ આ તારું કીધું તો જેવું જોઈ લે છે ને પવન. અહીંયા છાટા અહીં પૂગી ગયા છે. વીજળી જો વરસાદ થાય છે ને ત્રાણો છે જ વા. વરસાદ ત્રાણો તો છે જ એમ. પવન સાથે વરસાદ જોરદાર.
પવન તો જો આખી ખાખડી બધી ખરી રહેવાને પવન છે વરસાદ છે એટલો જો ને વીજળીના કડાકા ને ભડાકા થાય છે આ તો પૂરી ઝાંખી લેતી મીંડી ઉડી ગયો હોય ચાલપત્રી ઉડી. જોજો પવન તો જો આંબા કેટલા ઝૂલે છે. ખરેખર હવે ઘેરે બગાયો ભાઈ આમાં વાત ન જોવાય કાંઈ. હાલો ચા વાળા મારીને ભાગી પવન રેખાબેન નર્સરીમાંથી આપણે લાવી જોઈ રહ્યા છે. વરસાદ જો તમે જુઓ તો આ એકદમ વાવાઝોડા જે ટાઈપ છે અને વરસાદે પડી ગયો છે અને બાજુમાં જ્યાં લહણની પૂરી હતી ને એને ચાલપત્રી ઝાંકી દીધી. પવનનો તો વાત એટલું છે. આ મારો સીસીટીવી કેમેરો ઊંચો થઈ ગયો બોલો. પવન લાગ્યો એ શૂટિંગ લેવા માંડ્યો એનું જોઈ લો. આ પવનથી ઊંચો થઈ ગયો ઉપરનું શૂટિંગ લેવા માંડ્યો બોલો શું કરું. વીજળી પવન અને આ જો થોડી ઘણી કેરી છે ને એ પણ પતી જવાની છે અને આમથી જ્યાં દેવી વરસાદ કડાકા ને ભડાકા સાથે જોઈએ. હા હાય ગાજી છે. હા હા તો જો ઘરમાં કરી ગયા તો આ જોવા મળે આવું છે. પછી મુખ્ય સમાચારમાં જોતા હોય પણ આવીથી લાઈવ તો ન જ જોવા મળે એમ. આ ખેડૂતને જ એટલે એવી સિસ્ટમ આપી છે. હકેલો બકેલો બધું હકેલો આ જો આવી ગયો છે. આ પતળા ધડબડાથી બોલાવે છે. અંદર તો સ્લેબ છે એટલે વાંધો નહીં. બાકી આ બધું એલા તાલપત્રી ઉડી લહણ ખુલ્લું થઈ ગયું ભાઈ. લહણ ખુલ્લું થઈ ગયું. આ વાવાઝોડાની ધારણા નહોતી. વરસાદ આવશે એમ વાત વિચારણા હતી. એવી આગાહી સાંભળી.